આજ રોજ અમારી શાળા ધી સાસોડ હાઈસ્કૂલ સાસોડ પ્રાથમિક વિભાગમાં બાળકોમાં આનંદ, ઉત્સાહ અને રુચિ કેળવાય તેવા હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા બાળકોએ પોતાની સ્ટોલ લગાડી છે. આ સ્ટોલોમાંથી પાણીપુરી, રાઈસ, મોમોઝ, મંચુરિયન, ભેલ અને બીજી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું છે. અને અમારા જેવા નાના નાના બાળકોને લગતી ઘણી બધી ચકડોળો પણ મનોરંજન માટે મૂકવામાં આવી છે. મને આજના આ આનંદ મેળામાં અવનવી વાનગીઓ ખાવાની અને ચકડોળોમાં બેસવાની ખૂબ જ મજા આવી. આજનો દિવસ મારા માટે અને મારા મિત્રો માટે ખૂબ જ યાદગાર બની રહેશે. મારું નામ પઠાણ આલિયા છે. મેં આનંદ મેળામાં ભાગ લીધો છે. મેં આનંદ મેળાની અંદર વેજ મંચુરિયન અને બ્રેસલેટનું સ્ટોલ લગાડ્યું હતું. તેની અંદર મને 900 જેટલો નફો થયો. તેની અંદર મેં ઘણી મજા આવી. મને એવું થયું કે આનંદ મેળો એક દિવસના હોવાને બદલે 2-3 દિવસનો હોત તો મને હજુ વધારે મજા આવત. મને વેચાણ કેવી રીતે કરવું તે બાબત વિશે મને શીખવા મળ્યું. મને કેટલો નફો થયો, કેટલી ખોટ તે બાબત વિશે પણ મેં સારી જાણકારી મેળવી. અસ્સલામુ અલૈકુમ. મારું નામ અફરા છે. હું આનંદ મેળામાં ભાગ લીધો હતો. હું ધોરણ 7માં ભણું છું. હું આનંદ મેળામાં વીટી અને ઘણી વસ્તુઓનો સ્ટોલ લગાવ્યો હતો. હું આનંદ મેળામાં એક પ્રકારની ગેમ પણ રાખી હતી. આ ગેમમાં નાના બાળકોએ ઘણી મજા મારી હતી. આ આનંદ મેળામાં મારા મિત્રોએ પણ સ્ટોલ લગાવ્યો હતો. આ આનંદ મેળામાં મને વસ્તુ વેચીને ઘણો આનંદ થયો અને મારા મિત્રોને પણ ઘણો આનંદ થયો. એવો અનુભવ થયો કે આ આનંદ મેળો 2 કે 3 દિવસનો હોય તો હું હજુ પણ મજા મારું. થેન્ક યુ. આજરોજ ધી સાસોડ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51 જેટલી સ્ટોલ લાગેલી છે અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આપ સૌ વાલીઓ, ગામના લોકો અને બહાર ગામથી આવેલા બધા જ મહેમાનોનું આ શાળા પરિવાર વતી, મુસ્લિમ કમિટી વતી અને શાળાના શિક્ષકો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માન્ય છે. અને આપ સૌ આવ્યા અને બાળકોનું જે મનોરંજન તમે સહભાગી થયા અને ભાગીદારી થયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.